તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ડાંગની તો ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારાના સર્પગંગા તળાવમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાઢ ધુમ્મસ અને અત્યંત ઓછી દ્રશ્યતા વચ્ચે પણ બોટિંગ યથાવત રહેતા પ્રવાસીઓના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ગત રોજ બોટમાંથી એક પ્રવાસી તળાવમાં કૂદી પડવાની ઘટના સામે આવી હોવા છતાં પણ બોટિંગ ઉપર કોઈ અસર જોવા મળી નથી. જોખમી હવામાન વચ્ચે પણ બોટિંગ ચાલુ રહેતા સંચાલકોની બેદરકારી અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે સુરક્ષાને લગતા જાહેરનામા અને સૂચનાઓની અવગણના થઈ રહી છે. જો આ આક્ષેપો સાચા હોય તો આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઓછી દ્રશ્યતા વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે નૌકા વિહાર કરી રહ્યા છે અને ત્યારે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર કોઈ જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે? પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી રહ્યા છે. તો જણાવી દઈએ, હાલ જે હિસાબે સમગ્ર ગુજરાતભરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદ થયા પછી અત્યંત ઓછી દ્રશ્યતા હોવા છતાં પણ જે હિસાબે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે હિસાબે અત્યારે ત્યાં બોટ જે છે તે ચાલી રહી છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ દુર્ઘટના સર્જાય કે કોઈ જાનહાની થાય તો એના પાછળ જવાબદાર કોણ, તેને લઈને પણ હવે સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે. બેટમાંથી પ્રવાસી કૂદી જતા પણ બોટિંગ પર કોઈ અસર નથી. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સુશીલ પવાર, અમારા સંવાદદાતા ડાંગથી. સુશીલ, આપણે વાત કરીએ તો જે હિસાબે આ દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને અત્યાર સુધી તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે જે હિસાબે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ કે ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તેને જોતા અને જે હિસાબે અત્યારે વરસાદ, જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અત્યંત ઓછી દ્રશ્યતા છે અને તેના વચ્ચે પણ આ પ્રકારે જ્યારે બોટ અત્યારે ચાલુ છે, બોટિંગની સુવિધાઓ ચાલુ રાખવામાં આવી છે અને શું આમાં કોઈક મોટી દુર્ઘટના બને તો એના માટે જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. તો તેને લઈને તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે? ચેરાપુંજી ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. વધુ વરસાદને પગલે અહીંનું વાતાવરણ પ્રવાસીને મોહી લેતું હોય છે. વરસાદને કારણે ડાંગ વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ જાહેરનામાના સાપુતારા બોટિંગ એસોસિએશન દ્વારા ભંગ થયો છે અને આ જાહેરનામાનો ભંગ કરી ગાઢ ધુમ્મસ અને વરસતા વરસાદમાં પણ બોટિંગ ચાલુ રાખતા બોટિંગની મજા માણતા પ્રવાસીઓના જીવનું જોખમ વધ્યું છે. માટે વહીવટી તંત્ર દ્વારા આજ હજુ સુધી આ બોટિંગ એસોસિએશન તરફ કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જી સુશીલ, આપણે વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ વરસાદ કે ધોધને લઈને જ્યારે પણ એ હિસાબે કોઈ કન્ડિશન લાગે છે તો તંત્ર તરફથી ખાસ કરીને અને જિલ્લા કલેક્ટર તરફથી સૂચનાઓ આપવામાં આવે છે અને તે લોકો જે સૂચનાઓના હિસાબે જ પછી આગળની કાર્યવાહી થાય છે. અહીંયા આપણે જે હિસાબે જોઈ રહ્યા છે ડાંગમાં અત્યારે કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, આપણે વાત કરી જિલ્લા કલેક્ટરની, જિલ્લા કલેક્ટર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે આ લોકોને? જાહેરનામું ડાંગ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નદી નાળા તેમજ ધોધની જગ્યાએ પ્રવાસીઓએ સેલ્ફી ન લેવી, તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થળે જેઆરડી પોલીસ તંત્ર ખડે પગે ઉભી કરવામાં આવે છે. જી સુશીલ, જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે વહીવટી તંત્ર તરફથી આદેશો આપવામાં આવ્યા છે અને જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે એની સાથે સાથે જે હિસાબે તે લોકોને સૂચનાઓ પણ આપવામાં આવ્યો છે, પરંતુ જે બોટિંગ એસોસિએશન છે તે લોકો તરફથી કોઈ પણ એ જાહેરનામું જે છે તેનું પાલન કરવામાં આવી નથી રહ્યું. તો શું આવનારા સમયમાં કે એ લોકો પાછળ કાર્યવાહી ક્યારે થશે એ પણ એક મોટો સવાલ છે અને તેને લઈને તંત્ર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? એ લોકો ક્યારે આખર આ લોકો ઉપર પગલાં લેશે? કારણ કે આમાં કોઈ પણ દુર્ઘટના સર્જાય અને કોઈ વ્યક્તિનો જીવ જાય તો એની પાછળ જવાબદાર પછી કોણ, તે પણ એક સવાલ છે. તો તેને લઈને શું કહેવું છે તંત્રનું? આ જાહેરનામું વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું છે. જો વહીવટી તંત્ર તાત્કાલિક બોટિંગ એસોસિએશન સામે નક્કર પગલાં ન લે
તો પ્રવાસીઓના જીવનું જોખમ વધ્યું છે ને આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.